નમસ્કાર. આજરોજ 9 તારીખ જાન્યુઆરી મહિનાની કડકડતી ઠંડી શુક્રવારની રાત શ્રી પ્રદેશ જ્યોતિ વિદ્યામંદિર કુરાલમાં 9મો વાર્ષિકોત્સવ ઉજવાઈ રહ્યો છે. ભારતીય સંસ્કૃતિની કેડી કંટાળવા અને ભારતીય વારસાને ઉજાગર કરવા માટે આ શાળાના બાળકોમાં રહેલી જે સુસુપ્ત શક્તિઓ છે એને અભિવ્યક્ત કરવા માટે દર વર્ષે અમે આ શાળામાં આવો એક એન્યુઅલ ડેનો પ્રોગ્રામ રાખીએ છીએ. એમાં આપણી સંસ્કૃતિને લગતા ગીત, ગરબો, ભજન, નૃત્ય, સ્તુતિ આવા જુદા જુદા તલવાર રાસ જે શૌર્યનું પ્રતીક છે એવા જુદા જુદા ગીતો દ્વારા આ શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને ઉત્તરોત્તર આ શાળા આવી રીતે જ વધુ પ્રગતિ કરે એવી આશા વાલીઓનો પણ આજુબાજુના ગામનો સાથ સહકાર રહે છે. અત્યારે તમે ગ્રાઉન્ડમાં જો જોઈ શકો તો આખું ગ્રાઉન્ડ ચિક્કાર ભરેલું છે. દરેક ગામના આજુબાજુની 7 ગામના વાલીઓ પોતાના બાળકો સાથે અને પોતાના સ્નેહી સ્વજનો સાથે અમારો આ કાર્યક્રમને દર વર્ષે નિહાળવા માટે આવે છે. તો આવી રીતે અગાઉ પણ આવો કાર્યક્રમ થતો રહે એવી આશા સહ હું સમાજને સંદેશ આપવા માંગુ છું કે તમે પણ આવી રીતે તમારા બાળકોને સહકાર આપો અને એમનામાં રહેલી અભિવ્યક્તિને ઉજાગર કરો. જય હિન્દ, જય ભારત. મારું નામ વિજય કુમાર નાયક, શ્રી પ્રદેશ જ્યોતિ વિદ્યામંદિર કુરાલમાં હું મદદનીશ શિક્ષક છું. શ્રી પ્રદેશ જ્યોતિ વિદ્યામંદિર કુરાલ હાઈસ્કૂલમાં આજ રોજ તારીખ 9મી તારીખના દિવસે જે આ એન્યુઅલ ડેનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે એ બાળકોમાં રહેલી જે શક્તિ છે એ શક્તિનો ફેલાવો કરે અને બાળકો જાગૃત થાય અને પોતાના જીવન દરમિયાન આવીને આવી સુગંધમય વાતાવરણમાં પોતાની પ્રગતિ કરે. અને બીજું જો જોવા જઈએ તો આજુબાજુના 6 ગામો છે એ 6 ગામના બાળકોના વાલી, માતાઓ, ભાઈઓ બહેનો બધા સમગ્ર આજની ઠંડીમાં પણ જોરદાર આયોજન સાથે પોતાના નિયમ પ્રમાણે, શિસ્તા પ્રમાણે પોતાનું સ્થાન લઈને શાંતિપૂર્વક વાતાવરણમાં આ પ્રોગ્રામને બહુ હળવો કરે છે. એ જ અભ્યર્થના. જય હિન્દ, જય